નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના જે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા વિભાગ ઈના જે પ્રશ્ન છે એની વાત કરવી છે। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ ઈ છે એ તમને ટોટલ કેટલા ગુણનો પૂછાય છે? તો કે 20 ગુણનો, જેની અંદર 6 પ્રશ્ન આપ્યા છે। લખવાના કેટલા? તો કે કોઈ પણ 4 પ્રશ્ન, જેની અંદર મોટે ભાગે 1, 2 અને 3 આટલા જે ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન આવે છે। પણ જો તમારી પાસે સમય વધે તો તમારે ચોથા અને પાંચમા આ બંને પ્રકરણના તૈયાર કરવાના છે। બાકી 1 થી 3 પ્રકરણના તમે વિભાગ ઈના પ્રશ્ન 12 જેટલા તૈયાર કરશો એટલે તમારે 20 માંથી 20 ગુણ કવર થઈ જશે। જેની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। બીજો પ્રશ્ન, ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદન કોષોના નામ આપી વિગતે સમજાવો। ત્રીજો પ્રશ્ન, ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો। એના પછી પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો। પાંચમો પ્રશ્ન, સીટી મોર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી એના વિશે સવિસ્તર સમજૂતી આપો। ત્યાર પછી થોર્નડાઈકે કરેલ પ્રયોગની ફળશ્રુતિ સમજાવો। ત્યાર પછી પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ સમજાવો। આઠમો પ્રશ્ન, કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલો પ્રયોગ જણાવી 2 લાકડીવાળો જે પ્રયોગ છે એને સવિસ્તર સમજાવો। એના પછી પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો, વારંવાર પૂછાય છે। ત્યાર પછી ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત 5 માર્કની અંદર પૂછાય છે કે ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન। એના પછી બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી એનું સ્વરૂપ સ્પષ્ટ કરો અને છેલ્લે જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો। જેપી દાસનો જે પાસ સિદ્ધાંત છે એને સમજાવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ માટે ખાસ તમારે આ જે મેં તમને પ્રશ્ન જેટલા આપ્યા 12 જેટલા એ તમારે તૈયાર કરવાના છે। જો આ 12 પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો એટલે ગેરંટી સાથે કહું છું કે તમારે 20 માંથી 20 ગુણ આમાંથી આવી જશે। ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।